તો આમોદના મોટા તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન મોન્ટુભાઈ કંસારાની આગેવાની હેઠળ શાંતિમય અને ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું હતું। બેન્ડ અને ડીજેના તાલ સાથે ભક્તો રાસ ગરબા અને ભજનમાં જોડાયા હતા, જે શોભાયાત્રાને વધુ ઉત્સાહપૂર્વક બનાવી તળાવ સુધી પહોંચાડ્યું હતું, જે વિસર્જન ક્રેન દ્વારા કરવામાં આવ્યું હતું અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે આમોદ નગરના મુખ્ય માર્ગો આ દિનમાં ઉત્સવમાં ફેરવાયા હતા અને નગરમાં ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આમોદ પોલીસે રૂટ ઉપર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। भारतीय जनता पार्टी प्रमुख प्रकाश मोदी અને આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી કિશોર સ્વામી ડીકે સ્વામી ને આપણા આશીર્વાદ આપીને આજે ગણપતિ બાપાની વિસર્જનનો વરઘોડાની રજા આપી અને આજે ગણપતિ દાદા આમોદ નગરમાં વિસર્જન માટે આખા આમોદ નગરમાં ફરીને પોતે જ આજે વિસર્જન માટે અહીં આવી રહ્યા છે। બહુ સુંદર નગરના લોકોના સહકારથી સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે। આજે ગણેશ મંડળના જે સમિતિના સભ્યોએ પણ જે વિસર્જન જૂની જગ્યાએ જ કરવું હતું, એ તળાવમાં જ અત્યારે આપણે કરવું હતું, એ અશક્ય હતું। 15 દિવસમાં તૈયારી કરવી બહુ મુશ્કેલ હતું। બધા ગણેશ મંડળના સભ્યો અને પ્રમુખ ખાસ તો મોન્ટુ અને એના જોડે કામ કરનારા બધા સભ્યોએ જે સારી રાત દિવસ અહીં રહીને તળાવમાં સારી કાર્ય કર્યું, જેથી કરીને અશક્ય કાર્ય પણ શક્ય થઈ ગયું। એટલે ખરેખર આપણે બધાનો ખૂબ આભાર માનવો પડ્યો। પાલિકામાં પણ આપણે સીઓ સાહેબ અને જલપાબેને પણ સારી આપણને સહકાર આપ્યો, જે તે વ્યવસ્થા પબ્લિકે કરી આપી। પોલીસ પ્રશાસને પણ સારું એવો આપણને સહકાર આપીને આખું આ વિસર્જન કાર્ય નિર્લિપ્ત રીતે સારી રીતે આપણને પાર પાડ્યું। ગામમાં પણ બધા લોકોએ સારો એવો સહકાર આપ્યો આપણને અને બપોર પછી દુકાનો બધી બંધ રાખીને સારી રીતે બધાને વિસર્જન કરવા માટે માર્ગ મોકળો કરી આપ્યો। એટલે આજે આ ખરેખર વિસર્જન બહુ જ સુંદર રીતે થઈ ગયું છે। આપણા આનંદના ઇતિહાસમાં 150 મીટર ઊંચી પહેલી વાર આ ટ્રેન આવી છે અને રોજ શક્ય એવી વસ્તુ શક્ય બનાવીને આપણા ગણેશ મંડળના બધા આયોજકોનો આપણે ખૂબ આભાર માનવો પડ્યો। પત્રકાર મિત્રોનો પણ ખરેખર બહુ આભાર માનવો પડ્યો, તેમને પણ આ કંટ્રોલ મેનેજ કરીને સારી એવી બધી વસ્તુઓ આ બધી ઉજાગર કરી બતાવી રહ્યા છે। માહોલ અને શાંતિમય માહોલમાં આમોદમાં ગણપતિ વિસર્જન થઈ જવા રહ્યું છે, જેની અંદર મોટા તળાવ ખાતે ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે। આમોદ નગરના 31 ગણપતિ આજે મોટા તળાવ ખાતે આપણે જોઈ શકીએ છીએ કે આ મોટા તળાવ ખાતે અહીંયા આગળ ભક્તિમય માહોલની અંદર ગણપતિનું વિસર્જન થવા જઈ રહ્યું છે, જેની અંદર ભાવિ ભક્તોની ભીડ અને નગરના તમામ ગણપતિ અહીંયા આગળ આવે છે, જ્યાં આગળ અહીંયા આગળ મોટી સંખ્યાની અંદર અહીં જે શ્રદ્ધાળુઓ જે ભક્તિમય માહોલની અંદર અહીંયા આગળ ઉમટી પડ્યા હતા, તેવાની અંદર આપણી સાથે આમોદ તાલુકાના આમોદ શહેરના મહામંત્રી અને સેવાકીય હંમેશા કાર્યરત એવા હિતેશભાઈ પણ છે। આજે એમની કામગીરી છે તે બિરદાવવા લાયક છે। ગણપતિ વિસર્જનની અંદર અને આમોદમાં જે ગણપતિની રૂટ દરમિયાન જે એમને મહેનત કરી છે, જે મોટા તળાવ ખાતે કોઈ પણ શક્યતાઓ ના હતી કે અહીંયા વિસર્જન થાય, પરંતુ એમની ખૂબ મહેનત અને નગરજનોને એમને પૂરા સહજ સહકારથી આજે અહીંયા આગળ ગણપતિ વિસર્જન જે કહી શકાય કે સક્સેસફુલ થયું છે। શું કહેશો તે બાબતે હિતેશભાઈ તમે આજે? બસ આ તો બધી ભગવાનની કૃપા છે, આપણે તો ખાલી નિમિત્ત બન્યા છે અને ગામના બધા જ લોકોનો સાથ સહકારથી આ કાર્ય થઈ શક્યું છે અને એ બધાએ જે બધું આપણને જે માંગ્યું એ વસ્તુ આપણે એને પુરવાર કર્યું છે અને ભગવાનની મોટી દયાથી આ કાર્ય સારી રીતે થઈ શક્યું છે, બધાના સહકારથી થયું છે। આપણે નિમિત્ત બન્યા છે, ખાલી નિમિત્ત। ગણપતિ બાપાના મોળિયા સાથે આજે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું, તે બાબતે ભાવિ ભક્તોએ અને ભાવિ ભક્તોનું તમે જે સન્માન સ્વાગત કર્યું હતું તે બાબતે લઈને શું કહેશો તમે? બસ વર્ષોથી ભગવાન આવો મને લહવો આપે છે કે એક મોટો આપણો વરઘોડો જે હિન્દુ સમાજનો બને છે, એની અંદર આપણને પાણી પીવડાવવાનું, શરબત પીવડાવવાનું અને એમને પોતાને જે આપણે જે તૃપ્તિ કરીએ છીએ એના થકી આપણને આનંદ થાય છે કે ભગવાનની દયાથી હું આવું કરી શકું, એવું ભગવાનની પાસે માંગણી કરું છું। વારે વારે હિન્દુ સમાજની હું સેવા કરી શકું, એ જ મારું પોતાનું લક્ષ્ય છે। અને આપણા ગામમાં બી અત્યારે જોવા જઈએ તો બહુ સારો માહોલ છે, બધા એકબીજાના સહકારથી સારી રીતે બપોર પછી દુકાનો પણ બધાએ બંધ કરી હતી અને બધા સમાજના લોકો એક થઈને સારો આ વરઘોડાને સાથ સહકાર આપ્યો છે। પોલીસ શાસનનો પણ ઘણો સહકાર છે, નગરપાલિકામાંથી સીઓ સાહેબનો, જલપાબેને પણ સારી મહેનત કરી અને બધા જ ગણેશ મંડળના મોન્ટુભાઈએ પણ સારી એવી મહેનત કરી। રાત દિવસ અહીં છેલ્લા 6 દિવસથી પડી રહ્યા છે અને ખરેખર બહુ સારી મહેનત કરીને બધું આયોજન કર્યું છે। આ પત્રકારો મિત્રોનો પણ બહુ મોટો સહકાર છે કે આ બધું તમે બતાવીને પ્રોત્સાહન આપો છો બીજાને, કે જેથી કરીને ફરી કોઈને આવું કંઈ કરવાનું મન થાય। સારું કાર્ય કરવામાં દરેકને પણ ઇન્ટરેસ્ટ જાય, એ તમારો આ પોતાનો ધ્યેય છે।
તો આ હતા હિતેશભાઈ શાહ, જેઓએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. અહીંયા આગળ મોટી સંખ્યાની અંદર જે આયોજકો હતા તેમનો આભાર વ્યક્ત કર્યો છે. પોલીસ પ્રશાસનનો આભાર માન્યો છે. નગરપાલિકાના સીઓ સાથે તમામ લોકોનો આભાર માન્યો છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી. આમોદ. માહોલ અને શાંતિમય માહોલમાં